મહાશિવરાત્રિ મહામાસની કૃષ્ણ પક્ષની ચૌદશની શિવરાત્રિ ભગવાન શિવજીને ખૂબ પ્રિય છે, જેનો શિવ તત્વ સાથેનો ગાઢ સંબંધ સંકળાયેલો છે. આવી આ મહાશિવરાત્રિ જીવ તત્વમાંથી શિવ તત્વમાં પ્રેરણા આપનાર શુભ દિવસ છે. ચાલો આ પવિત્ર દિવસે આપણો અંતિમ ઉદ્દેશ જીવતરની એક એક ક્ષણને શિવત્વયુક્ત કરવાની ખેવનાએ કટિબદ્ધ થઈએ તો સાચા અર્થમાં શિવરાત્રિ ઉત્સવ મનાવ્યો લેખે લેખાશે. દુર્જના પરિહર્તવ્યો વિદ્યયા અલંકૃતોપી સન મણિના ભૂષિતો સર્પ કિમસૌ ન ભયંકરઃ યદા સંહરતે ચાયમ કૂર્મોડંગાની વ સર્વસઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અમંગળ વસ્તુઓને ધારણ કરનાર શિવજી ભક્તોને પરમ મંગળ વસ્તુઓ આપી દે છે. શિવની ઉપાસના શિવ થઈને કરવી જોઈએ. શિવ બનવાની પ્રેરણા શિવ દર્શનમાંથી જ સાંપડે છે, જેમના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહે છે. ચારિત્ર્યના શ્રેષ્ઠ ધવલ શિખર પર બેઠા છે. સાદાઈ જ એ એનો શણગાર છે. સજ્જનોનું સંરક્ષણ અને દુર્જનોનો સંહાર એ જ જેનું જીવન વ્રત છે. કામ નહીં પણ પ્રેમ એ એમનો આરાધ્ય દેવ છે. બખાન મેં ક્યા કરું ઇસ લાખોં કે ઢેર કા ચપટી ભભૂત મેં હી ખઝાના કુબેર કા. ભોળિયાએ એમની પાસે કશું રાખ્યું જ નથી, બધું જગત અને તેના ભક્તોને આપી દીધું છે. જગતની રક્ષા કાજે તેમણે હસ્તે મુખે વિષપાન કર્યું છે તથા જ્ઞાન અને કલ્યાણના મૂર્તિમંત આકાર સ્વરૂપ છે. જ્યારે સમગ્ર સૃષ્ટિ ન હતી, તારાઓ, ગ્રહો કે આકાશ ગંગાઓ પણ ન હતી, તેમજ સ્પર્શ, શબ્દ, રસ કે ગંધ ન હતા અને દિશાઓ પણ ન હતી, ત્યારે માત્ર અંધકાર જ હતો અને પ્રથમ કલ્યાણ એટલે નિરાકાર નિરંતર શિવ જ વિદ્યમાન હતા. આવા શિવે તેના શરીરમાંથી જ પરામાયા વિકાર રહિત તથા બુદ્ધિ તત્વને ઉત્પન્ન કરનારી શિવાને અલગ કરી, જેને અંબિકા, પ્રકૃતિ વગેરે નામે ઓળખવામાં આવે છે. આપણી ભારતીય વૈદિક હિન્દુ પરંપરામાં સર્વપ્રથમ આદિનારાયણ શિવ પરમાત્માને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. ઈશ્વરે પોતાની મનોમય ઈચ્છાથી એક શક્તિનું સર્જન કર્યું અને શક્તિના જમણા અંગમાં અમૃતનો સંચાર કરી વિષ્ણુ પરમાત્માનું સર્જન કર્યું. વિષ્ણુ પરમાત્માના નાભિકમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. આમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક જ અંગમાંથી પ્રગટ થયેલા દેવો છે. જ્યારે સૃષ્ટિ શૂન્ય હતી, કોઈ અવાજ ન હતો, ત્યારે ભગવાન શિવ ઓમ ઓમ એવી અતિ સ્પષ્ટ સ્વરવાળો નાદ પ્રગટ કર્યો. આ નાદ સાંભળીને બ્રહ્મા અને વિષ્ણુ પોતાના કડવાશ ભૂલીને શિવે પ્રગટ કરેલા તે સ્તંભ એટલે લિંગની સામે નમસ્કારની મુદ્રામાં ઊભા રહી ગયા અને એમાં દક્ષિણ ભાગમાં તેમણે અકારને, ઉત્તર ભાગમાં ઉકારને અને મધ્ય ભાગમાં મકારને એમ સમગ્ર ભાગનું તેમણે અઉમ સ્વરૂપે નિહાળ્યું, જેમાં અકારના એકા અક્ષરથી બીજું બીજ સ્વરૂપ ઈંડામાંથી જન્મેલા બ્રહ્માજી કહેવાયા, ઉકારથી વિષ્ણુ અને મકારથી મહેશ કહેવાયા. સૃષ્ટિના સંચાલનની વાત આવી ત્યારે રુદ્ર એટલે મહાદેવે સ્પષ્ટતા કરી કે તમે બ્રહ્માને કહ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કર્યું, વિષ્ણુ સૃષ્ટિનું રક્ષણ કરશે અને મારો અંશ રુદ્ર પ્રગટ થશે તે વિશ્વનો સંહાર કરનાર થશે. આ ઉમા નામે જે શક્તિ છે તેમની જ પત્ની છે. શક્તિ વાણી દેવી બ્રહ્માના પત્ની અને તેમની બીજી શક્તિ પ્રકૃતિ રૂપે પ્રગટ થશે તે વિષ્ણુની પત્ની તરીકે, જ્યારે કાલી રૂપે જે શક્તિ રહેશે મારી એટલે મહાદેવની પત્ની બનશે. આપણા સંસાર સંતુલન રાખવા હેતુ આપણા હિસ્સે સર્જન, પાલન અને સંહારનું કાર્ય રહેશે. શિવ અને શક્તિ એ વિશ્વના એવા સનાતન યુગલ છે કે સદીઓથી આ દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે. જો શિવ જ્ઞાન સ્વરૂપ હોય તો શક્તિ એ ક્રિયા સ્વરૂપ છે. એકમાં જો એ મૂળ તત્વ હોય તો બીજામાં એનો જીવન વિસ્તાર છે. એક બીજ છે તો બીજું ધારણ કરનાર ધારક છે. એ જ રીતે માનવ સંસ્કૃતિ પરંપરામાં પણ પરમાત્માએ નિયત કરેલા સમાજ વ્યવસ્થાને આધીન બે જીવ છે, પુરુષ અને સ્ત્રી, જેમના સર્વોચ્ચ સ્વરૂપ શિવ અને શક્તિ ગણાય છે. એકબીજાના પૂરક છતાં એકબીજા વગર કેટલા અધૂરા. ભગવાન શિવજીના અગણિત રૂપો છે. તેનું અનાદિ અને નિરાકાર રૂપ એટલે શિવલિંગ, જે માનવ આકૃતિમાં નથી. શિવજીનો પ્રાગટ્ય સમય રાત્રિનો છે, જે મહાશિવરાત્રિ કહેવાય અને તેનો ઉત્સવ વિશ્વભરમાં હિન્દુ સમાજ ભાવથી ઉજવે છે. આ પર્વ એટલે પરમાત્મામાં થયેલા શિવના દિવ્ય અવતારનું પાવન પર્વ. શિવજી ભગવાનના નિર્ગુણ અને નિરાકાર સ્વરૂપ સમજવા જિજ્ઞાસુઓએ શ્વેત શ્વેતર ઉપનિષદનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ.
તેમાં શ્લોક 3:20માં શિવજીના અતિ સૂક્ષ્મથી લઈને મહાનતમ સ્વરૂપનું રસ દર્શન કરાવતા ઋષિ કહે છે, શિવજી અણુથી પણ સૂક્ષ્મ અને પર્વતથી વધારે મહાન છે. તેઓ દરેક જીવના આત્મામાં શિવ રૂપે નિવાસ કરે છે. એટલે જ આપણે જીવના શિવ સાથે મિલન કરવા હેતુ ભક્તિ કરીએ છીએ. અણુએ અણુમાં રહેલા વ્યાપક ચૈતન્યનું દ્વિતીય નામ છે. જીવ આત્મા છે તો શિવ પરમાત્મા છે. બંનેનું મિલન એ જ મુક્તિ છે, જે ભક્તિની શક્તિ છે. વેદોમાં પણ ભગવાન શિવની ખૂબ જ સ્તુતિ કરવામાં આવી છે. તેના દર્શન માત્રથી જ જાણે સમગ્ર વિશ્વ એક દિવ્ય તાંતણે બંધાયેલું હોય એવું લાગે છે. શિવ તત્વ રહસ્યમય છે, જ્ઞાન પ્રચારક છે, પૃથ્વીલોકના સર્વને પ્રિય છે તો તે ઉદ્ધારક પણ છે. દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રિ એટલે? આ મહાશિવરાત્રિએ નિરાકાર ગણાતા શિવજીએ માનવ સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર સજીવ પધારમણી કરી. એટલે જ તો શિવરાત્રિનું મહાપર્વ એ જીવ અને શિવના મહામિલનનું પ્રતીક ગણાયું.